સ્વાગત છે। સુરતના પાસ કન્વીનર એવા અલ્પેશ કથિરિયાની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે। રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં અરજી કરી। જોકે પોલીસની આ અરજીને કથિરિયાએ સરકારનો આદેશ ગણાવ્યો હતો। કથિરિયાએ કહ્યું છે કે સરકારના ઇશારે આ અરજી કરવામાં આવી છે, પરંતુ કાયદાકીય રીતે આગળ વધશે તેવું પણ તેણે કહ્યું છે અને સત્યનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અલ્પેશ કથિરિયાએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી। કાર પાર્કિંગ મુદ્દે ટ્રાફિકના પીઆઈ સાથે ગાળાગાળી કર્યા બાદ અલ્પેશ કથિરિયાને વરાછા પોલીસ સ્ટેશન લવાયો હતો। પોલીસ સ્ટેશનમાં પણ એક પીએસઆઈને ધમકી આપતા પોલીસે 2 ગુના નોંધી ધરપકડ દર્શાવી હતી। જોકે અલ્પેશનો જામીન પર છુટકારો થયેલો છે, ત્યારે જામીન પર છૂટેલ અલ્પેશ ફરી હવાલાતમાં જાય તે માટે પોલીસે કોર્ટમાં અરજી ફાઇલ કરી છે। અહીંની સુરત પોલીસે સરકારના કહેવાથી જામીન રદ કરવા માટેની કોર્ટમાં અરજી દાખલ કરી છે। ખૂબ જ સારી બાબત છે કે પોલીસ એટલી બધી જાગૃત થઈ ચૂકી છે। હું આશા રાખું છું કે ઝડપથી મને નોટિસ પ્રાપ્ત થાય, ઝડપથી એની મને જાણકારી પ્રાપ્ત થાય અને વકીલોની ટીમની સાથે મળી આવનારા દિવસોમાં કાયદાકીય રીતે ન્યાયના મંદિરમાં માથું ટેકાવીશું। કાયદાકીય રીતે અમારો વિજય નિશ્ચિત છે અને આવનારા દિવસોમાં સત્યનો વિજય થશે અને વિજય ટંકાર